સાબરકાંઠામાંથી સમાચાર મળી આવે છે। લક્ષ્મીપુરા કપ્પામાં ખેડૂતો હવે રાસાયણિક દવાઓ અને ખાતરના ઉપયોગને ઘટાડીને પ્રાકૃતિક ગાય આધારિત ખેતી તરફ વળ્યા છે। છેલ્લા 11 વર્ષથી વિનોદભાઈ પટેલ ઘઉં, મગફળી, કપાસ, શાકભાજી અને ટમેટાના વાવેતર જીવામૃતથી કરી રહ્યા હતા અને સ્થાનિકોને શુદ્ધ, આરોગ્યપ્રદ અને પાક આપી રહ્યા હતા। તેમના ઉત્પાદનો આસપાસના ગામોમાં ખૂબ જ વખણાય છે, જેના કારણે લોકો મોટા ભાગના પાક તેમના પાસેથી જ ખરીદતા હોય છે। પ્રાકૃતિક ખેતી પર ખર્ચ ઓછો પડતો હોવાના થતા ફાયદા વધારે થાય છે અને આ રીતે ખેતી કરતા લોકોને આરોગ્ય સાથે આર્થિક લાભ પણ મળે છે। સરકાર પણ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન આપી રહી છે, જેથી આવતી પેઢી સ્વસ્થ રહે અને શુદ્ધ ખોરાક મળી રહે। ખેડૂતો ગાય આધારિત પ્રાકૃતિક ખેતી તરફ વળ્યા છે। શેઠ તરીકે હુલામણા નામથી પણ ઓળખાય છે। એ ઘણા વર્ષોથી આ શાકભાજીની ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને અમે ઘણી વખતે એમના જ્યારે ખેતી કરતા હોય ત્યારે જોવા પણ આવીએ છીએ અને જોયા પરથી એમ લાગે છે કે ખરેખર શાકભાજીની ખેતી કરવી જ જોઈએ। ટામેટા છે, દૂધી છે, ગવાર વગેરે વસ્તુનું ઉત્પાદન પણ સારું મળે છે અને પ્રાકૃતિક ખેતીનું જે આ ઓર્ગેનિક ખેતીની બજારમાં પણ ભાવ સારો મળે છે। શાકભાજી ખાવાથી કેવા ફાયદા થતા હોય? શાકભાજી ખાવાથી શરીર નિરોગી રહે છે અને જે રોગ થવાના જે બજારની શાકભાજી કરતા આ ઓર્ગેનિક શાકભાજી ખાવાથી રોગોનું પ્રમાણ બિલકુલ ઘટી જાય છે અને શરીર પણ તંદુરસ્ત રહે છે। હસમુખભાઈ। અમારું આખું ગામ આ વિનોદભાઈ લગભગ હું જોઉં છું ત્યાં લગભગ 8 થી 10 વર્ષથી પ્રાકૃતિક ખેતી કરે છે। એમાં ઘણી જાતની શાકભાજીઓનું વાવેતર કરેલું છે અને કરે છે। અત્યારે ટામેટા, રીંગણ, કારેલા, દૂધી આ બધું વાવેતર છે અને આખું ગામ અમારું લગભગ અહીંયાથી જ બધું લઈ જાય છે। અહીંયાથી લેવાનું કારણ શું? બહારનું આમાં શું ફાયદો? આનામાં એક તો કોઈ જ કેમિકલનો છંટકાવ નથી, એટલે શરીર માટે સારું છે અને મીઠાશ એની જે શાક ને બધું કરીએ છીએ એમાં મીઠાશ વધુ મળે છે। મનીષભાઈ। પ્રાકૃતિક ખેતી દ્વારા થયેલા ઉત્પાદનો છે, જેમ કે શાકભાજી, તો શાકભાજીની અંદર એક તો ક્વોલિટીવાળું, ખૂબ જ ક્વોલિટીવાળું, અને જે પહેલાં આપણે જે શાકભાજી ખાતા હતા પ્રાકૃતિક ખેતી સિવાય રાસાયણિક દવા ખાતર વાળી જે શાકભાજી ખાઈએ તો એનામાં સ્વાદ બિલકુલ નથી રહેતો। જ્યારે પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલ શાકભાજીમાં ઓરિજિનલ સ્વાદ આવી જાય, જેમ કે કારેલા કડવા હોય, મરચાં તીખા, એટલે એના ઓરિજિનલ ગુણ આવે છે। અને બીજું આ પ્રાકૃતિક શાકભાજી જો આપણે ઘરે ઘરે ઉપયોગ થાય તો આપણી તંદુરસ્તી પણ જળવાય। જે આપણે અત્યારે જોઈએ છે કે કેન્સર જેવા મહાભયંકર રોગો, બીપી છે, ડાયાબિટીસ છે, હમણાં ભૂતકાળમાં કોરોના પણ ગયું, તો આના આપણે આ ખેતી દ્વારા, પ્રાકૃતિક ખેતી દ્વારા તૈયાર થયેલી શાકભાજી ખાઈએ। શેઠ તરીકે હુલામણા નામ